તો 16 જાન્યુઆરીથી જ્યારે રાજ્યમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતરવાના છે। ગ્રેડ પેને લઈને સરકાર તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતા હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના 33,000 કર્મચારીઓએ ગ્રેડ પેને લઈને આવતીકાલથી હડતાલ પર ઉતરવાના છે। તો આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનેશન પ્રક્રિયા અને કોવિડની કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। 16 તારીખથી શરૂ થઈ રહેલ વેક્સિનેશનની પ્રક્રિયા પર તેની અસર થશે। આજની મીટિંગમાં અમારો એ જ આગ્રહ હતો કે અમારી આ ગ્રેડ પે બાબતની માગણીનો સ્વીકાર કરવામાં આવે, પણ આજની મીટિંગમાં એ બાબતે સહમતિ સધાઈ નહોતી। એટલે અમારે આ કોવિડની મહામારીમાં અમારા કર્મચારીઓએ એક પણ રજા, જાહેર રજા, શનિ રવિ રજા લીધા સિવાય કામ કર્યું છે। અમારા નીચેના તમામ કર્મચારીઓમાં ખૂબ જ આક્રોશ છે। અમારા તમામ કર્મચારી પીએસસી લેવલના એ લોકોએ અમને લેખિત, દરેકે પોતાનું વ્યક્તિગત લેખિત મોકલ્યું છે કે જો સરકારશ્રી આપણને આપણા આ પ્રશ્નો બાબતે ના સાંભળે તો આંદોલન કરવું। એથી અમારે ના છૂટકે આજે હડતાલનું અમે એલાન કરીએ છીએ અને આવતીકાલથી અમારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કેડરના કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે।